न्यूज स्टार विनायक भारत में आपका स्वागत है। आइए बढ़ते हैं खबरों की। આજે 14મી ઓગસ્ટના રોજ શકરપુર ગ્રામ પંચાયત અને શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ પટેલના ઉપક્રમે શકરપુર ગામના સરપંચ દિનેશભાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ જયેશભાઈ ટંકર, શિક્ષકો અને શાળાના બાળકોએ જય જવાનના નારા સાથે ઉજવણી કરી હતી। તિરંગા યાત્રામાં જય કિસાન, ભારત માતા કી જય। 77મી ઓગસ્ટ નિમિત્તે જે સરકારશ્રીના આદેશ અનુસાર જે 15મી ઓગસ્ટના અગાઉ દિને જે તમામ દેશની અંદર તમામ શહેરો ગામોની અંદર જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને આપણા દેશના ને આ ધરોહર અને દેશની જનતા, દેશના નાગરિકોના માટે બહુ ગર્વની વાત છે અને બહુ સરસ અમે અનુભવીએ છીએ। અને આમ ને આમ દેશની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, દરેક ધર્મોની અંદર શાંતિ રહે એવું અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। आज रोज जे आयोजन तिरंगा हर हर घर तिरंगा लहराનું આયોજન રાખ્યું છે સરકાર દ્વારા। તે આ 77 વર્ષ પૂરા થઈને 78મું વર્ષ બેઠું છે। તે 15મી ઓગસ્ટ પહેલા આ આગલે દિવસે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે ને શિક્ષકો, બાળકો, શાળાના બાળકો, બહેનો, ભાઈઓ બધા એમાં ભાગ લીધો છે। શકરપુરના નાગરિકો બધા એમાં ભાગ લીધો છે ને આ કાર્યક્રમ દ્વારા સારી રીતે શકરપુરમાં ઉજવાયો છે। એ આયોજન બહુ ધન્ય ઉમેર્યું છે ને આ શકરપુર ગામના બધાને આ સારી રીતે કાર્યક્રમ ઉજવાયો છે। જય ભારત માતા, જય વંદે માતરમ। हमारे दर्शक, हमारे रिपोर्टर्स, सभी लोगों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। जिस देश की रक्षा करें हिमालय, चरणों को धोता सागर है, 7 कोटि कंठों से निकली वाणी जिसकी एक है, नहीं कटेगा कोई हिस्सा, सारा भारत एक है। एक बार पुनः न्यूज स्टार टीवी नेटवर्क परिवार की तरफ से आप सभी लोगों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। जय हिंद, जय भारत।